કળાને કોઈ ઉંમરના બાધા નડતી નથી અને કળા ધર્મથી પર હોય છે તેવી આપણે ઘણી વખત સાંભળ્યું છે, પરંતુ તેના જીવતા જાગતા ઉદાહરણ સમાન જામનગરના એક મુસ્લિમ કલાકારે ભગવાન શ્રી કૃષ્ણ પર અદ્ભુત પેઇન્ટિંગ કર્યું છે, જેને પોતાનામાં રહેલી અનન્ય કૃષ્ણ ભક્તિને ઉજાગર કરી છે. તેઓ દાવો કરી રહ્યા છે કે અત્યાર સુધીમાં તેમણે ભગવાન શ્રી કૃષ્ણ અને દ્વારકા પર અગણિત ચિત્રો દોર્યા છે. આ ઉપરાંત તે ઢોલ વગાડવાની અને શરણાઈ વગાડવાની પણ અદ્ભુત કળા જાણે છે. હું ઘણા સમયથી દ્વારકા નગરીની અંદર વસવાટ કર્યો મેં ઓછામાં ઓછા 25-27 વર્ષ. મૂળ ગામ આરબલું, પણ દ્વારકામાં મારું બચપન અને જુવાનીના અમુક દિવસો ખાસ દિવસો દ્વારકા વિતાવ્યા. બચપનથી અત્યાર લગી દ્વારકા નગરીના એક એક શેરીઓ ગલીઓ અને દ્વારકાધીશ મંદિરના પટાંગણમાં ખૂબ જિંદગીનો ગાળો ગોલ્ડન પિરિયડ કહેવાય એવું વિતાવ્યો છે. એટલે હાલની તારીખમાં મારા વધારે ભાગે પિક્ચર શ્રી દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ, દ્વારકા મંદિર આના પરથી વધારે હોય છે. અને વધારે ભાગે મારે ભગવાન શ્રી કૃષ્ણની જીવન ગાથા પર મારા પિક્ચરો હોય છે, કેમ કે ત્યાં મેં ખૂબ જિંદગી વિતાવી છે. અને ત્યાંની એક શેરીઓ ગલીઓથી જ્યારે વૃંદાવનમાં વસવાટ કરતો હું, આ રીતે મેં ભગવાન કૃષ્ણની દ્વારકા નગરીમાં જીવન વિતાવ્યું છે. ફખરુદ્દીન અલી નામના જામનગરમાં રહેતા ચિત્રકારે પોતાની કલાકારી દ્વારા શ્રી કૃષ્ણ પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી છે. તેઓ આશરે 27 વર્ષ સુધી દ્વારકામાં વસવાટ કર્યો હોવાથી ભગવાન શ્રી કૃષ્ણ અંગે અનહદ લાગણી બંધાઈ ગઈ હતી. હવે દ્વારકા મૂકીને તે જામનગરમાં વસવાટ કરી રહ્યા છે. આ દરમિયાન તે ચિત્ર થકી ભગવાન દ્વારકાધીશ અને દ્વારકામાં રહેલા તેમના સ્મરણો વાગોળી રહ્યા છે. હમણાં જ પણ એક ફ્રાન્સિસ 1828માં ફ્રાન્સિસ આર્ટિસ્ટનું બનાવેલું જેને પિક્ચર છે જૂની દ્વારકા, એનું પિક્ચર હમણાં ચાલી રહ્યું છે. એ કેનવાસ એન્ડ ઓઇલમાં છે, 2x3નું પિક્ચર છે. અને એ પિક્ચર ઓછામાં ઓછા અઠવાડિયાથી ચાલુ છે. ને આ ટૂંક સમય પહેલાં એક ભગવાન શ્રી કૃષ્ણને લઈ વાંસળી અને મોરપીંછનું જીવન પ્રેમગાથાની જેમ જેમ ગૂંચવાયેલું હોય છે, એને લઈને એક પિક્ચર મેં 2x3નું એક પિક્ચર છે. એ પણ કેનવાસ ને ઓઇલમાં છે. એમાં મેં બનાવ્યું છે. કેમ કે હમણાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મના દિવસો આવે છે, કૃષ્ણ મહોત્સવ આવે છે, એટલે અને એ પિક્ચર હમણાં જામનગરમાં જેવા મહત્વનું છે કે આ મુસ્લિમ કલાકારના મોટાભાગના ચિત્રો ભગવાન શ્રી કૃષ્ણ પર આધારિત હોય છે. જન્માષ્ટમી પર્વ પર તેમના દ્વારા ખાસ 2 ચિત્ર તૈયાર કરવામાં આવ્યા છે. તેઓએ કેનવાસમાં ઓઇલ પેઇન્ટમાં એકની મહેનતથી ચિત્ર તૈયાર કર્યા છે, જેમાં જૂની દ્વારકા નગરીનું ચિત્ર અને મોરપીંછ વાંસળી પર શ્રી કૃષ્ણની આકૃતિ તૈયાર કરવામાં આવી છે, જે ખૂબ જ મનમોહક છે.